નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડીની જે વેકેન્સી બહાર પડી છે, 22,000થી વધારે જગ્યાઓ બહાર પડી છે. તો આજના લેક્ચરમાં, આજના સેશનમાં આપણે એ ડિસ્કસ કરીશું કે ફોર્મ ક્યારથી ભરાશે, સાથે સાથે કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે, સંપૂર્ણ સિલેબસ શું છે, તમામ વસ્તુ આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો છેલ્લે સુધી બનેલા રહેજો સેશનમાં. શરૂઆત કરીએ છીએ રેલવે ગ્રુપ ડી નવી ભરતી. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈશું તો આ લેટેસ્ટ ન્યૂઝ છે, ગઈકાલે સાંજના જ આ ન્યૂઝ છે. તમે જોશો તો આ એક રેલવેની વેબસાઇટ પર આ એક સર્ક્યુલર ફરે છે. તમે જોશો તો 21 જાન્યુઆરીથી આના ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. ઓકે, 21 જાન્યુઆરી 2026. તો અહીંયાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. લાસ્ટ ડેટ છે 20 ફેબ્રુઆરી, એટલે કે તમને કમ્પ્લીટ 1 મહિનો ફોર્મ ભરવા માટે મળશે. કયા એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે? તો તમે જોશો 18 થી 33 વર્ષની એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. એસટી એસસી વાળા હશે તો એને 5 વર્ષ એજ રિલેક્સેશન મળશે. બરાબર છે, 5 વર્ષ એજ રિલેક્સેશન મળશે. અને ઓબીસી હશે તો 3 વર્ષનું એજ રિલેક્સેશન અહીંયા મળશે. 22,000 થી વધારે જગ્યાઓ છે. અંદાજિત અત્યારે 22,000 નો રિપોર્ટ આવી ગયો છે. ઇનિશિયલ પે 18,000 છે, પણ આની સેલરીની વાત કરીએ તો 35,000 જેવી આની સેલરી તમને મળે છે અપ્રોક્સ. રેડી? આ અલગ અલગ આરઆરબીના રેલવેના ઝોન છે. બરાબર, ઝોન વાઇઝ વેકેન્સી હશે. આ કુલ વેકેન્સી છે, ઝોન વાઇઝ વેકેન્સી પણ આવશે. ઝોન વાઇઝ વેકેન્સી ત્યારે તમને જોવા મળશે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે 21 જાન્યુઆરીથી. ત્યારે એનું સંપૂર્ણ નોટિફિકેશન 80-90 પેજનું નોટિફિકેશન હશે. એની અંદર કમ્પ્લીટલી દરેકે દરેક ઝોનમાં કેટલી વેકેન્સી છે એ તમને જોવા ત્યારે મળશે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રેલવે ગ્રુપ ડી માટે આપણે એક કમ્પ્લીટ એવરેજ ટુ માસ્ટર બેચ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સ્પેશિયલ રેલવે ગ્રુપ ડી માટેનો જ છે આ બેચ. આ રેલવે ગ્રુપ ડી માટે એટલા માટે છે કેમ કે રેલવે ગ્રુપ ડી તો સૌથી પહેલા 10 પાસ પર વેકેન્સી છે. બરાબર, કોઈ 12 પાસ કે ગ્રેજ્યુએશન પર આવની વેકેન્સી નથી. એટલે આમાં પ્રશ્નોનું લેવલ પણ એ હિસાબનું રહેશે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફક્ત ને ફક્ત 10 પાસ જ હોય છે, એનું ક્વોલિફિકેશન 10 પાસ જ હોય છે. તો એ હાઈ લેવલની, ટફ લેવલની વસ્તુઓ ના સમજી શકતા હોય. નો ડાઉટ 12 પાસ વાળા, ગ્રેજ્યુએશન વાળામાં એપ્લાય કરતા હોય છે, એ વાંધો નહીં. પણ આપણે એ લેવલનું આપણે અહીંયા કરાવશું કે જેની અંદર 10 પાસ વાળો વિદ્યાર્થી પણ પ્રોપર વ્યવસ્થિત દરેકે દરેક પ્રશ્નોને વ્યવસ્થિત રીતે સમજી શકે. પછી ધીરે ધીરે એને લેવલ ઉપર લેવા જઈશું. એટલે જ બેચનું નામ આપ્યું છે એવરેજ ટુ માસ્ટર. એક એવરેજ વિદ્યાર્થી, એક પહેલેથી શરૂઆત કરતો વિદ્યાર્થી પણ આ બેચની અંદર જોડાઈને પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી શકે છે. જોઈએ આપણે 300 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ આના જોવા મળશે તમને. વીકલી કરંટ અફેર્સ પણ તમને બેચની અંદર જ કરવામાં આવશે. આ સૌથી મહત્વનો પાર્ટ છે. 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ તમને લેક્ચર પૂરો થાય, ચેપ્ટર પૂરું થાય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ પ્રોફિટ એન્ડ લોસ ચેપ્ટર પૂરું થયું તો એ પૂરું થાય એટલે તમને 100 પ્રશ્નોની એની પ્રેક્ટિસ કરવામાં આવશે. અને ક્લાસની અંદર પણ 100 થી વધારે પ્રશ્નો જ કરાવશું. આપણે 100 થી વધુ પ્રશ્નો તમને ક્લાસમાં કરાવશું, 100 થી વધારે પ્રશ્નો ઘરેથી હોમવર્ક આપશો. મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ તમે જોઈ શકશો. એટલે વળી કંઈ ના સમજ પડી હોય તો તમે સમજી શકો છો. ડેલી 2 કલાકના લેક્ચર આવશે. પ્રોપર તૈયારી ગુજરાતી ભાષામાં તમને કરાવીશું. એક્ઝામ તમે 15 ભાષામાં આપી શકો છો. 15 થી કોઈ પણ એક ભાષામાં તમે એક્ઝામ આપી શકો. 15 ભાષાઓમાં એક્ઝામ લેવાય છે. તો તમે આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. રેડી? ઓકે, આ એની એક્ઝામ પેટર્ન છે. આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. આગળ વધીએ છીએ. તો આવી અલગ અલગ પોસ્ટ છે. એવી કુલ 11 પોસ્ટો પર આ વેકેન્સી છે. કુલ 22,000 જેવી ભરતીઓ છે. બરાબર છે. આસિસ્ટન્ટ ટ્રેકમેન, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ પીવે, ટીઆરડી. હવે પોસ્ટનો પ્રેફરન્સ કઈ રીતે આપવો, કઈ પોસ્ટને પહેલા સિલેક્ટ કરવી, કયા ફિમેલ માટે કઈ કામની છે, આ બધી જ વસ્તુઓ અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી દીધેલી છે ઓલરેડી. બરાબર છે. એના માટે તમારે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ અત્યારે તમે જે યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા હોય એ જ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો એટલે તમને આ બધા જ કમ્પ્લીટલી વિડીયો મળશે. બરાબર છે. કઈ પોસ્ટમાં શું વર્ક કરવાનું છે ને એનો પણ વિડીયો છે. બરાબર છે. એટલે કે દરેકે દરેક પોસ્ટનું વર્ક એ પણ છે. ફિમેલ માટે બેસ્ટ પોસ્ટ કઈ છે, તમારે અગર પોસ્ટને પ્રેફરન્સ આપવાનો છે તો પહેલી 5 કઈ આપશો, એને પણ આપણે વિડીયો બનાવેલો છે. આગળ ચર્ચા કરીએ. હવે તમે જોશો તો આવી અલગ 11 પોસ્ટમાં અલગ અલગ ઝોનમાં વેકેન્સી છે. બરાબર. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વેસ્ટર્ન ઝોનમાં આવે. એટલે આપણા માટે આ વેકેન્સી સૌથી વધારે કામની. કેટલી છે? 3,148. 3,148 થી વધારે જગ્યાઓ
વેસ્ટર્ન ઝોનમાં છે. હવે વેસ્ટર્ન ઝોનની વાત કરીએ તો મુંબઈ પણ આવશે, રાજસ્થાનમાં અજમેર સુધીનો ભાગ વેસ્ટર્નમાં આવશે અને આખું ગુજરાત વેસ્ટર્નમાં આવશે. તો કુલ વેકેન્સી 3148 છે. આના માટે તમે એપ્લાય કરી શકશો. આગળ નેક્સ્ટ, આ થોડો સિલેબસની વાત કરીએ તો મેથ્સ, રિઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ. જો આ જે સ્ક્રીનશોટ છે, આ લાસ્ટ યરની જે વેકેન્સી હતી ને એનું જે નોટિફિકેશન હતું એમાંથી લીધેલું છે. એટલે આમાં એકદમ ડેપ્થમાં સિલેબસ નથી લખેલો, બરાબર છે. પણ આ વર્ષના જે પેપરો આવ્યા અત્યારે 2025માં જે એક્ઝામ લેવાય છે એને ધ્યાનમાં રાખીને પ્રોપર સિલેબસ આપણે અત્યારે તમને બતાવશું આની અંદર કે કયા કયા ચેપ્ટરો કવર કરવાના છે ઇન ડિટેલ. મેથ્સ અને રિઝનિંગમાં હું તમને ખાસ બતાવીશ, બરાબર છે. સાયન્સના ફેકલ્ટી છે આપણા અકરમ સર, એ પણ કમ્પ્લીટ સાયન્સનો વિડીયો લઈને આવશે અને જનરલ અવેરનેસ માટે પાર્ટ સર છે તો એ પણ એનો વિડીયો લઈને આવશે. બાકી આજે મેથ્સ અને રિઝનિંગનું સિલેબસ હું તમને એકદમ ડિટેલમાં કરીશ, બરાબર, બતાવીશ. આ એકદમ શોર્ટમાં લખેલું છે. રેડી? ચાલો આગળ વધીએ. હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો ફક્ત એક જ ટેસ્ટ લેવામાં આવે છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. આ એક ઓનલાઈન ટેસ્ટ છે, બરાબર છે, જેની અંદર MCQ બેઝ ક્વેશ્ચન હોય છે. બરાબર. કેટલા પ્રશ્નો છે તો 90 મિનિટનો સમય આપવામાં આવશે. સાયન્સના 25 પ્રશ્નો, મેથ્સના 25 પ્રશ્નો, રિઝનિંગના 30 પ્રશ્નો, જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો એના 20 પ્રશ્નો, એમ કરીને ટોટલ 100 પ્રશ્નો તમને આપવામાં આવશે. 90 મિનિટનો સમય મળશે. વાત કરીએ તો 1/3 નેગેટિવ માર્કિંગ પણ છે, બરાબર, એટલે કે એક ખોટો પાડશો તો 0.33 કટ થઈ જશે, બરાબર. તો આ છે એક્ઝામની પેટર્ન, બરાબર છે. આ પ્રમાણે 4 સબ્જેક્ટો રહેશે. આગળ વધીએ. હવે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં કમ્પ્લીટલી 4 સ્ટેજ છે. તો સૌથી પહેલા અત્યારે મેં તમને બતાવી એ પ્રમાણે CBT, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, બરાબર. એટલે પહેલી ઓનલાઈન ટેસ્ટ આવશે, MCQ વાળી ટેસ્ટ આવશે. અમુક વિદ્યાર્થી પૂછતા હોય કે સાહેબ આમાં લખવાનું આવે, આમાં લખવાનું નહીં આવે, MCQ આવશે. 100 MCQ આવશે, 90 મિનિટમાં પૂરા કરવાના છે. ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, બરાબર. આમાં તમારી ફિઝિકલ એફિશિયન્સી ચેક કરવામાં આવશે. મતલબ એની અંદર તમારે એક દોડ હોય છે, મેલ માટે અલગ છે, ફિમેલ માટે અલગ છે, બરાબર. અને અમુક 35 કિલોનું વજન અને 20 કિલોનું વજન ઉચકીને તમારે 100 મીટર સુધી જવાનું છે. તો એ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે આફ્ટર CBT. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, એટલે તમારા ડોક્યુમેન્ટ તમે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય, જે ડોક્યુમેન્ટ વિશે માહિતી પ્રોપર આપી હોય, બરાબર છે, એ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, પ્રોપર છે કે નથી ચેક કરશે. અને ત્યાર પછી આવશે મેડિકલ એક્ઝામિનેશન, એટલે કે તમારું મેડિકલ ટેસ્ટ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એ ખાસ જોઈ લેજો કે કઈ પોસ્ટ માટે કયું મેડિકલ, સૌથી બેસ્ટ મેડિકલ સ્ટાન્ડર્ડ કયું, બરાબર છે. એટલે કઈ પોસ્ટ માટેનું કયું મેડિકલ છે એ પ્રમાણે પણ પોસ્ટને પ્રેફરન્સ આપવાનો છે. એટલે આની પર વિડીયો બનાવો ખાસ જોજો મેડિકલ સ્ટાન્ડર્ડ, હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? તો આ 4 ફેઝમાં એક્ઝામ લેવાશે. ઓકે, હવે આનો આપણે સંપૂર્ણ સિલેબસ સમજી લઈએ, સંપૂર્ણ અભ્યાસક્રમ સમજી લઈએ. ચાલો, તો સૌથી પહેલા ગણિતનો અભ્યાસક્રમ. તો ગણિતમાં કુલ 27 ચેપ્ટરો છે, બરાબર છે. આ ઇન ડિટેલ સિલેબસ છે. આ બધા જ ચેપ્ટરોમાંથી અત્યાર સુધીની ગ્રુપ ડી ની જેટલી પણ પેપર થયા, બરાબર છે, એમાં દરેકમાંથી પ્રશ્ન પૂછાયા છે. કોઈ શિફ્ટમાંથી કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્ન ના પણ આવ્યો હોય, પણ કોઈ શિફ્ટમાં આવ્યો છે, બરાબર છે, એ ચેપ્ટરમાંથી તો બીજા ચેપ્ટરમાંથી ના આવ્યો. આપણે તો બધાને જ કવર કરશું. એટલે કુલ 27 ચેપ્ટરોમાંથી પ્રશ્ન પૂછાયા છે. જોઈએ જ પ્રશ્નો, ચેપ્ટરો જોઈએ. સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. ત્યાર પછી સાદુરૂપ આપો એટલે કે ભાગુ, સબા, ઘાત, ઘાતાંક, અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, આ બધાને સાદુરૂપ કહેવાય, બરાબર. ત્યાર પછી ગુસા અને લસા, સરેરાશ, ટકાવારી, નફો નુકસાન, ડિસ્કાઉન્ટ. જો કે આ એક જ ચેપ્ટર છે, બટ અહીંયા લખ્યું છે મેં 2. ત્યાર પછી સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, પ્રમાણ, ઉંમર, ભાગીદારી, મિશ્રણ, સમય, કાર્ય, નળ, ટાંકી, સમયાંતર, ઝડપ, ટ્રેન, હોડી, પ્રવાહ, રેસ. ત્યાં ક્ષેત્રફળ, ઘનફળ, બીજગણિત, ત્રિકોણમિતિ, ઊંચાઈ, અંતર, ભૂમિતિ, યામ ભૂમિતિ, પ્રાથમિક આંકડાશાસ્ત્ર, સંભાવના અને માહિતીનું પૃથ્થકરણ. આ 27 ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે. સમજાયું છે? 27 ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે. કદાચ એકાદ બે ચેપ્ટરમાંથી ના પણ આવે, બરાબર, પણ એ કોઈ બીજી શિફ્ટમાં આવે. ખ્યાલ આવે છે? દરેક શિફ્ટના પેપરો અલગ અલગ હોય અને કોઈ શિફ્ટમાં કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્નો હોય તો કોઈ શિફ્ટમાં કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્નો ના પણ હોય. જે તે શિફ્ટમાં હોય, ફોર એક્ઝામ્પલ શિફ્ટ 1માં નફો ખોટ માટે પ્રશ્ન હોય તો શિફ્ટ 2માં નફો ખોટમાંથી ના પણ હોય, શિફ્ટ 3માં પાછી નફો ખોટમાં હોય પણ. ડન? તો આ એક વસ્તુ ગણિતનો અભ્યાસક્રમ છે. આનો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો. પ્રોપર આ જ એકદમ વ્યવસ્થિત મેથ્સનો સિલેબસ છે. આટલા તો ચેપ્ટરો કરવા જ પડશે. આગળ
હા, ભવિષ્યમાં હું આના પછી એક વિડીયો લાવીશ એવો કે તૈયારી ગણિતનો અભ્યાસક્રમ તૈયાર કેવી રીતે કરવો, પ્રોપર વ્યવસ્થિત ગણિતમાં તૈયારી કેવી રીતે કરવી, બરાબર છે. એક નોર્મલ સ્ટુડન્ટ કે જેને ગણિત માન લો કેટલા વર્ષો પહેલા કર્યું હોય અને પછી નવેસરથી સ્ટાર્ટ કરે તો એને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, શું કરવું જોઈએ, એના પર સંપૂર્ણ વિડીયો આવશે. રેડી? ચાલો. એવી રીતે તમે જોશો તો રિઝનિંગમાં ટોટલ 22 ચેપ્ટરો છે, બરાબર છે. કેલેન્ડરથી વાત કરીએ, કેલેન્ડર છે, ઘડિયાળ છે એટલે કે ક્લોક છે, કોડિંગ ડીકોડિંગ, દિશા અંતર, પાસો, આકૃતિની ગણના એટલે ગણતરી, સિલોસિસમ, વેન આકૃતિ, અસમાનતા, ક્રમ ગોઠવી, બેસવાની વ્યવસ્થા, મતલબ બેઠક વ્યવસ્થા, પઝલ, ત્યાર પછી લોહીના સંબંધો, ગાણિતિક ક્રિયાઓ, સંખ્યા શ્રેણી, મિસિંગ નંબર્સ, સમસંબંધ વર્ગીકરણ, મૂળાક્ષર આધારિત પ્રશ્નો, માહિતીની પર્યાપ્તતા, નોન વર્બલ રીઝનિંગ અને લોજિકલ રીઝનિંગ, બરાબર છે. તો આમાંથી એ પૂછાય છે. સ્ટેટમેન્ટ અઝપ્શન, સ્ટેટમેન્ટ કન્ક્લુઝન, કોર્સ ઓફ એક્શન, આ ટાઈપના ચેપ્ટરોમાંથી પણ પ્રશ્નો આવશે. ઓકે, અને મશીન ઇનપુટ આઉટપુટ. તો આ છે રીઝનિંગનો સંપૂર્ણ અભ્યાસક્રમ કે જેની અંદર કમ્પ્લીટ આટલા ચેપ્ટરો તમારે કરવાના રહે. અને આપણે જે તે બેચ ચાલુ છે તો એની અંદર પણ આ કમ્પ્લીટલી સિલેબસ ઇન ડિટેલ કરાવીએ છીએ અત્યારે, અને પ્રોપર વ્યવસ્થિત રીતે એ પણ ચાલે છે. રેડી? ચાલો. હવે આ વિજ્ઞાનનો અભ્યાસક્રમ અને સામાન્ય અભ્યાસક્રમ જોઈ લઈએ. તો વિજ્ઞાનના અભ્યાસક્રમમાં નોટિફિકેશનમાં લખેલું છે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. અહીંયા ભૂલથી લખાયું છે રસાયણ, અહીંયા આવશે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, બરાબર છે. તો રાસાયણિક, ભૌતિક અને જીવ વિજ્ઞાન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, બરાબર છે. ધોરણ 10 સુધીનું જ પૂછાશે, ધોરણ 10 સુધીનું જ, બરાબર છે. સીબીએસઈ બોર્ડને તમારે ધ્યાનમાં રાખવાનું, એનસીઆરટી તમારે કરી જવાની ધોરણ 10 સુધીની વિજ્ઞાનની, બરાબર છે. તો આને ધ્યાનમાં રાખીને આ વિજ્ઞાનનો સિલેબસ છે. હવે આની અંદર કયા કયા ચેપ્ટરો છે એના માટે જે તે ફેકલ્ટી છે, બરાબર છે, વિજ્ઞાનનું લેક્ચર લેશે એ તમને ડિટેલમાં આખું વિજ્ઞાનનો સિલેબસ તમને કમ્પ્લીટલી સમજાવશે. આ બાજુ વાત કરીએ સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસમાં ભારતનો ઇતિહાસ, જો ગુજરાતનો નહીં, હા, ભારતનો ઇતિહાસ, બંધારણ, ભારતની ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, સ્ટેટિક જીકે, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્તમાન બનાવો. અત્યારના તમે પેપરો જોતા હશો ને, બરાબર? તો અત્યારના પેપરોમાં લગભગ 40-50% પ્રશ્નો વર્તમાન બનાવવાના પૂછે છે. બાકીના 50%માંથી આ બધું આવે અને 50% વેટેજ આનું હોય. સમજાય? એટલે કે આ બધામાંથી 2-3 પ્રશ્નો પૂછે, જ્યારે આમાંથી સૌથી વધારે પ્રશ્નો એક્ઝામ આવે છે. તો ખાસ ધ્યાન આપજો. આ છે સામાન્ય અભ્યાસનો. આના માટેનો પણ ડિટેલમાં, કારણ કે જો આની અંદર છે ને પછી અભ્યાસક્રમનો વિડીયો બહુ લાંબો થઈ જાય, એના કરતાં જે તે ફેકલ્ટી આના નિષ્ણાંત છે, બરાબર, એ ફેકલ્ટી તમને આની અંદર કયા કયા ઇતિહાસમાં કયા કયા ટોપિકો કરવાની જરૂર છે એ તમને ત્યાં ડિસ્કસ કરશે. સાયન્સમાં બંધારણમાં કેટલા કરવાની જરૂર છે, ભૂગોળમાં કેટલા કરવાની જરૂર છે, અર્થશાસ્ત્રમાં જીકેમાં કેટલો એરિયા કવર કરવાનો છે, વર્તમાન બનાવમાં કયા કયા ફેક્ટ, કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે વર્તમાન બનાવતી વખતે, એ બધી વસ્તુ જે તે ફેકલ્ટી લેક્ચર લેવાના છે એ તમને બહુ સારી રીતે ડિટેલમાં એક્સપ્લેન કરશે, બરાબર. અને સાયન્સ માટે પણ સાયન્સના જે તે ફેકલ્ટી છે તમને ડિસ્કસ કરશે. ખ્યાલ આવે છે? આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આના માટે આપણે કમ્પ્લીટ રેલવે ગ્રુપ ડીની એવરેજ ટુ માસ્ટર સ્પેશિયલ બેચ, એવરેજ ટુ માસ્ટર, જે વિદ્યાર્થીએ ધોરણ મતલબ ઘણા સમય પહેલા જો તૈયારી કરવાની મૂકી દીધો અને એ ફક્ત ધોરણ 10 પાસ છે અને એને જો સરકારી નોકરી જોઈએ છે અને રેલવેમાં જોઈએ છે, તો એના માટે આ બેચ 100% સિલેક્શન અપાવશે. જો એ પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવા માંગે છે તો આ સંપૂર્ણ બેચ એના માટેનો જ ડેડિકેટ બેચ છે. આમાં બીજા કોઈના વિદ્યાર્થી હશે નહીં. જે ગ્રુપ ડીને ટાર્ગેટ કરે છે એ જ વિદ્યાર્થીઓ આ બેચની અંદર હશે. ઓકે, તો આ બેચ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. નોટિફિકેશન આવી ગયું છે. ઓલમોસ્ટ ટૂંક સમયમાં તમને ડેટ જોવા મળશે કે કઈ ડેટથી આ બેચ સ્ટાર્ટ થશે. તો આ બેચમાં જોડાઈને તમે તમારી પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી શકો છો. ઓકે, બીજી વસ્તુ, આવા નવા મતલબ આ પ્રમાણેના વિડીયો નોટિફિકેશન આવતું હોય, બરાબર છે, કયા ઝોનમાં કેટલી વેકેન્સી શું છે, તમારે એવા કંઈ પણ વિડીયો વિશે માહિતી મેળવવી હોય તો આપણી ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ આપણી યુટ્યુબ ચેનલ છે. આ આપણી શું છે? યુટ્યુબ ચેનલ છે. તો આ યુટ્યુબ ચેનલ પર તમે જોઈન થઈને અને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને આનું નોટિફિકેશન તરત મળી જાય અને સંપૂર્ણ માહિતી તમને અહીંયા બધી મળશે. ઓકે, તો આ બેચમાં જોડાઓ.
તમને મટીરિયલ પણ આ બેચની અંદર પ્રોપર વ્યવસ્થિત મળશે. રેડી? એના વિશેની જાહેરાત છે એ હું તમને ટૂંક સમયમાં કરીશ કે શું મટીરિયલ છે ને કેવી રીતે આપણે બેચને આગળ વધારશું. એના માટેનો પણ એક પ્રોપર વિડીયો તમને જોવા મળશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.